એક ખૂબ જ પ્રખ્યાત ચિત્રકાર હતો. તેના ચિત્રો એટલા જીવંત લાગતા કે લોકો દૂર દૂરથી તેને જોવા આવતા. એક દિવસ એક યુવાન તેની પાસે આવ્યો અને પૂછ્યું, ગુરુજી, મારે દુનિયાનો શ્રેષ્ઠ કલાકાર બનવું છે, પણ મને ડર લાગે છે જો હું નિષ્ફળ જઈશ તો? મારી સફળતાનો સાચો મંત્ર જાણવો છે. ચિત્રકારે સ્મિત કર્યું અને તેને એક ખાલી કેનવાસ અને કલર આપતા કહ્યું, આવતા રવિવારે શહેરના મુખ્ય ચોક પર તારું શ્રેષ્ઠ ચિત્ર બનાવીને મૂકજે. પણ એક શરત છે. ચિત્રની નીચે એક બોર્ડ લગાવજે કે જેને પણ આ ચિત્રમાં કોઈ ભૂલ દેખાય ત્યાં તે નિશાની કરે. યુવાને રાત દિવસ મહેનત કરીને એક અદ્ભુત ચિત્ર તૈયાર કર્યું. રવિવારે સવારે તેણે શહેરના ચોક પર તે ચિત્ર મૂક્યું. સાંજ પડી ત્યારે જ્યારે તે પોતાનું ચિત્ર પાછું લેવા ગયો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. આખું ચિત્ર કાળા નિશાનો અને ચોકડીઓથી ભરાઈ ગયું હતું. લોકોએ ચિત્રના ખૂણે ખૂણે ભૂલો કાઢી હતી. યુવાન નિરાશ થઈને ગુરુ પાસે ગયો અને બોલ્યો, હું ક્યારેય કલાકાર નહીં બની શકું. લોકોએ મારા શ્રેષ્ઠ કામમાં પણ હજારો ભૂલો શોધી કાઢી. ચિત્રકારે શાંતિથી કહ્યું, ગભરાઈશ નહીં, હવે ફરીથી એવું જ બીજું ચિત્ર બનાવ. પણ આ વખતે નીચે બોર્ડ પર લખજે કે જેને પણ આ ચિત્રમાં કોઈ ભૂલ દેખાય, મહેરબાની કરીને તે ભૂલને સુધારી આપે. યુવાને ફરી મહેનત કરી અને તેવું જ સુંદર ચિત્ર બનાવ્યું. બીજા રવિવારે તેણે એ જ ચોક પર ચિત્ર મૂક્યું. સાંજ પડી પણ કોઈએ ચિત્ર પણ એક પણ લીટો કર્યો નહોતો. ચિત્ર જેવું હતું તેવું જ પવિત્ર અને સુંદર રહ્યું. કોઈએ કોઈ ભૂલ સુધારી નહીં. યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો. ગુરુએ તેને સમજાવ્યું, બેટા, આ દુનિયામાં ભૂલો કાઢવી ખૂબ જ સરળ છે, પણ તે ભૂલોને સુધારવી અથવા રચનાત્મક સલાહ આપવી ખૂબ જ મુશ્કેલ છે. જો તું લોકોની ટીકા ઉપર ધ્યાન આપીશ તો તું ક્યારેય આગળ નહીં વધી શકે. તારે તારા કામમાં એટલું ડૂબી જવું જોઈએ કે